પારણામાંથી. આપણે શાળામાં જોયું છે ઘણા બાળકો નાનપણથી જ કોઈની પર હાથ ઉપાડી લેવો, સાવ નાના હોય, હજુ જુનિયર કેજી સિનિયર કેજીમાં હોય, હાથ ઉપાડી લેવો, પેન્સિલ પેન પડાવી લેવી, ઘા કરી લેવો. હવે આ માનસિકતા વાળું બાળક હોય, આગળ જતા એને કેવી રીતે ઉછેરવું જોઈએ? કારણ કે જો એક ગુનો જ્યારે બને છે ને ત્યારે એની પાછળ સાયકોલોજીકલ ફંડાસ બહુ મહત્વના છે. એક વ્યક્તિ ગુનેગાર કેમ બની જાય છે, કેમ બીજાની જાન લેવા પ્રયાસ કરે છે, કેમ બીજાની વસ્તુ કે સંપત્તિ પડાવી લેવા પ્રયાસ કરે છે. અચ્છા, આવી ગુનાહિત માનસિકતા વાળું જો બાળક આપણે ત્યાં આવે અને એની રાવ સ્કૂલમાંથી આયા કરે તો કઈ રીતે આ બાળકને પાછું વાળો? આવો સાયકોથેરાપિસ્ટ. માણસ ગુનો કેમ કરે છે, ગુનાહિત પ્રવૃત્તિઓ કેમ કરે છે, એના પાછળના ઘણા બધા કારણો હોય છે. એમાં બેઝિકલી એક તો એમનો સ્વભાવ પણ હોય, એમાં ઘણી જાતની પર્સનાલિટીઓ આવતી હોય, જેમ કે બોર્ડર લાઇન પર્સનાલિટી ડિસઓર્ડર્સ છે, કે એન્ટી સોશિયલ પર્સનાલિટીઝ છે, કે નાર્સિસિક પર્સનાલિટીઝ છે. આ ટાઈપની પર્સનાલિટી હોય. એ લોકોમાં ઇમ્પલ્સિટી વધારે હોય, એ લોકો એમના ઇમોશન્સને કંટ્રોલ ના કરી શકતા હોય, તો એના કારણે પછી એ લોકો વધારે ગુસ્સે કરતા હોય અને એમનો પોતાનો આવેગ કંટ્રોલ ના કરી શકતા હોય, ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતા હોય છે. આ એક પર્સનાલિટી ટાઈપ થયો. એની સાથે સાથે એમનો ઉછેર, જે ઉછેર થતો હોય એ એટમોસ્ફિયર કયું છે, કયા ટાઈપના એટમોસ્ફિયરમાં એ ઉછેર થતો હોય છે, એની પણ ખાસ એવી ઇફેક્ટ એના માનસિકતા પર પડતી હોય છે, અને જેના કારણે પછી એ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં જતા હોય છે. ક્યાંથી શરૂઆત થતી હોય છે નાનપણમાં? યુઝ્યુઅલી તમે જોવા જાઓ તો જે એડોલેસન્ટ એજ હોય, સમજો કે એડોલેસન્ટ એજની વાત કરીએ કે જેમાં બોડીની અંદર ખાસ એવા ચેન્જીસ થતા હોય, લગભગ 12 વર્ષથી લઈને 17 થી 18 વર્ષની એજમાં ગણીએ તો એ એજની અંદર બોડીની અંદર ઘણા બધા ચેન્જીસ થતા હોય, હોર્મોનલ ચેન્જીસ થતા હોય, અને એ વખતે બોડીના હોર્મોન્સ પ્લસ જે વાતાવરણમાં ઉછેરાયા હોય એ ઉછેરના હિસાબે એમની અંદર વધારે ચેન્જીસ આવતા હોય, એમના હોર્મોન્સનો પ્લસ માઇનસ થતું હોય, એટલે ઇમ્પલ્સિટી કંટ્રોલ ના કરી શકતા હોય, એ ટાઈપનું એટમોસ્ફિયર એમને જોયું હોય, એના હિસાબે પછી એમને એ ગુસ્સો કે આવે કંટ્રોલ ના કરી શકતા હોય અને પછી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતા હોય છે. તો આવી પ્રવૃત્તિવાળા ગુનાહિત માનસિકતાવાળા બાળકને કઈ રીતે ઉછેરાય? ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે પણ આપણી પાસે કોઈ આવું બાળક હોય કે ગમે તે લાગતું હોય કે આ બાળક આવી કન્ડિશનમાં હશે, તો ફર્સ્ટ ઓફ ઓલ એમની સાથે એક તો સહાનુભૂતિ વર્તન કરવું જોઈએ. એમની જે પરિસ્થિતિ છે, કઈ પરિસ્થિતિમાંથી લોકો આવ્યા છે, એનું આખું એક બેકગ્રાઉન્ડ આપણે સમજવું જોઈએ, અને એ પ્રમાણે પછી એમને સહાનુભૂતિ સાથે કાઉન્સેલિંગ કરવું પડે, પોઝિટિવ એટમોસ્ફિયર એને આપવું પડે, સારું વાતાવરણ આપો, તો ઘણો બધો એમાં ચેન્જીસ આવતો હોય છે. અને ઘણી બધી મેન્ટલ કન્ડિશન્સ પણ હોય, જે પર્સનાલિટી પ્રોબ્લેમ્સ રહેતા હોય, તો એમાં અમુક દવાઓ પણની જરૂર પડતી હોય જે એમનો ઇમ્પલ્સ કંટ્રોલ કરી શકે. એટલે ઘણીવાર દવા પ્લસ કાઉન્સેલિંગ અને પ્લસ સારું વાતાવરણ તમે એમને આપો તો એમનામાં ઘણા બધા ચેન્જીસ આવી શકતા હોય છે. અને ડે બાય ડે આવો રેશિયો વધઘટ થાય છે. અત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે શું લાગે છે, આવા કેસનું પ્રમાણ વધી રહ્યું છે? ડે બાય ડેની પ્રમાણની વાત કરીએ તો હા, આવા કેસમાં થોડો વધારો થઈ રહ્યો છે, કેમ કે અત્યારે મોબાઈલની જનરેશન આવી રહી છે, એટલે લોકો મોબાઈલની અંદર પણ કન્ટિન્યુઅસ આ ટાઈપનું એટમોસ્ફિયર રહેતું હોય છે, એમાં જ કન્ટિન્યુઅસ ઇન્વોલ્વ થતા હોય, એટલે આજુબાજુના વાતાવરણમાં, સારા વાતાવરણમાં એટલે ઇન્વોલ્વ થતા નથી હોતા. લોકો વધારે ઇન્ટ્રોવર્ટ થતા જાય, એના હિસાબે વધારે ગુસ્સો, પર્સનાલિટી પ્રોબ્લેમ્સ એ પણ વધતું જતું હોય છે. એના હિસાબે પછી આ ટાઈપની પ્રવૃત્તિઓમાં લોકો વધારે સંડોવાતા હોય છે, જેમ કે ફ્રી ફાયરની ગેમ ને પબજીવાળી ગેમ ને એ બધી ગેમ તો આવતી હોય, એ પણ બધી એન્ટી સોશિયલ ગેમ જ છે કે એમાં મારધારને એ જ શીખવાડતા હોય છે, અને લોકોને એમાં મજા પણ આવતી હોય છે, યંગ જનરેશનને. પછી એ જ ટાઈપનું વાતાવરણ એના મગજમાં ક્રિએટ થાય, અને એ જ વસ્તુ પછી એ બહાર એપ્લાય કરતા હોય છે. અને ખાસ કરીને આવા કેસ કઈ વય જૂથના આવતા હોય છે? ખાસ કરીને હું વય જૂથની વાત કરું તો મોસ્ટલી વધારે જે અમારે ત્યાં કેસીસ આવતા હોય છે અત્યારે લગભગ 14-15 વર્ષથી લઈને 22 થી 25 વર્ષ સુધીના યુવાનોમાં ખાસ આ ટાઈપના પેશન્ટો અને બધા આવતા હોય છે અમારે ત્યાં. મેસેજના તौर પર આપ શું કહેવા માગશો? મેસેજના તौर પર એ જ કહેવા માગીશ કે સારા એટમોસ્ફિયરમાં ઉછેરો, સારું એટમોસ્ફિયર એમને આપો, પ્લસ બને ત્યાં સુધી જે આ ટાઈપની ગેમો છે કે જે મગજને માનસિક વિકૃત કરી દેતું હોય છે, પબજી છે, ફ્રી ફાયર છે, બીજી એના ટાઈપની ઘણી બધી ગેમ્સ હોય છે જે રમતા હોય છે, એનાથી દૂર રહેવું જોઈએ, સારા એટમોસ્ફિયરમાં રહેવું જોઈએ, સારું કામ કરવું જોઈએ, અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો. એવું લાગતું હોય તો તમે કોઈ પણ નજીકભાઈ નિયરબાય સાયકેટ્રિસ્ટને કન્સલ્ટ કરી શકો છો. શું ક્રાઇમને લગતા જે ટીવી પ્રોગ્રામ્સ આવતા હોય છે એ ઇન્સ્પાયર થઈને પણ આમાં આગળ વધતા હોય છે એવા ગુનાહિત બાળકો? કે ઘણીવાર એવું થતું હોય છે કે ક્રાઇમને લગતા જે એપિસોડ્સ આવતા હોય છે
લોકોને એનો એ પણ ઇન્ફ્લુઅન્સ લઈને એનાથી પણ એ ઇન્ફ્લુઅન્સ થાય અને પછી એ પ્રમાણે કાર્યો કરતા હોય છે. કેમ કે લોકોને અત્યારે છે ને મહેનત નથી કરવી, શોર્ટકટ બધાને ગમતા હોય છે. તાત્કાલિક લોકોને પૈસા જોઈતા હોય છે, પછી એ લોકો આવા બધા એપિસોડ્સ જોતા હોય ને પછી ધીરે ધીરે ક્રાઇમ તરફ વળતા હોય છે. એક જમાનો